જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની શુભ સવાર થઈ ગઈ છે. તો પહેલાં બધાને જય માતાજી અને બીજા બધાને ગુડ મોર્નિંગ. હવે આજે આપણે બનાવવાના છીએ કંઈક નાસ્તા માટે નવી વસ્તુ, એ પણ ઓછા તેલના અંદર. તો મસ્ત મજાની નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું છું. હજુ તો માથા પર મારા રૂમાલ પણ છે. તો આજે તમે નાસ્તામાં શું બનાવ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. આજે આપણો એકદમ નાનો જ વ્લોગ છે અને મસ્ત વ્લોગની અંદર જુઓ, મેં એક પેકેટમાંથી મકાઈ લીધી છે. હવે નાસ્તો બની રહ્યો છે, જોડે પણ ચા બનાવવાની છે. તો એ એકવાર પહેલાં એડ કરી દીધી છે, બીજી વાર પણ એ મકાઈ એડ કરી છે. ને હજુ મને એમ લાગે છે કે થોડી હજુ એડ કરવી જોઈએ. નાસ્તો હોય તો વધારે બનાવવાનું, જમવાનું હોય તો ઓછું બનાવવાનું. જમવાનું ઓછું ચાલી રહે છે પણ નાસ્તો ચાલતો નથી. તો મેં લગભગ 3.5 મુઠ્ઠી મકાઈ એડ કરી છે. પહેલાં મેં એમાં તેલ એડ કર્યું છે, તેલ થઈ ગયું છે ગરમ એટલે મકાઈ એડ કરી છે. હવે એના અંદર આપણે એડ કરીશું મસ્ત મજાનું નમક. નમક તો ટેસ્ટ પ્રમાણે હોય છે, પણ જ્યારે નાસ્તો હોય છે એમાં નમક વધારે એડ કરવાનું. હવે મેં નમક અને હલ્દી એડ કરી છે. જો હલ્દી મેં એકવાર એડ કરી, બીજી વાર એડ કરી, કારણ કે આ જે મકાઈ બની રહી છે ને એમાં હલ્દી થોડી વધારે હોય ને તો સારું. હવે હું એમાં એડ કરું છું નમક. તો એમાં એકવાર નમક લીધું, બીજી વાર મેં થોડું સ્લાઇડ નમક લીધું. આમાં નમક વધારે હોય તો આજે નાસ્તો બની રહ્યો છે બહુ અને ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે. તો તમે બધાએ આ વસ્તુ ટ્રાય ના કરી હોય તો જરૂરથી એકવાર આ રેસીપી બનાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બહુ ઇઝીલી વસ્તુ બની જાય છે, એમાં કોઈ વધારે મહેનત નથી. જસ્ટ 5 મિનિટની અંદર બની જશે. કેટલી? જસ્ટ 5 મિનિટની અંદર બની જાય છે. તો તમે બધા ઘરે બનાવવાનો જરૂરથી એકવાર પ્રયત્ન કરજો અને એકવાર બનાવીને ખાજો અને કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો પહેલાં એક સ્લાઇડ મકાઈ ગરમ થઈ રહી છે ત્યાં સુધી મેં એનો હલાવી દીધી છે. તો હવે એના ઉપર આપણે એક મસ્ત મજાની પ્લેટ ઢાંકી દઈશું. જો હલાવી એટલા માટે છે કે નમક એક બાજુ ના રહી જાય. પછી શું થાય કે નમક એક બાજુ રહી જાય છે અને એ વસ્તુ સારી નથી થતી. તો સવારમાં આપણા ઉપર ગરમ ગરમ મકાઈ આવી ગઈ છે એટલે પહેલાં થોડુંક બરી લીધું. હવે મસ્ત મજાની પ્લેટ એને હું ઢાંકી દઉં છું. હવે આપણે પ્લેટ એના ઉપર ઢોકી દઈશું એટલે કેટલી મસ્ત મકાઈ બને છે. તમે મિત્રો જરૂરથી કમેન્ટમાં જણાવજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે મેં પહેલાં તો પ્લેટ એમાં ઢાંકી દીધી છે. હવે જોવા એનો હળદરનો કલર છે ને કંચીમાં બતાવી રહી છું કે કેવો કલર દેખાય છે એનો. હવે સ્લાઇડ મેં થોડું ફાસ્ટ ગેસ કર્યો છે, પછી થોડો ધીમો ગેસ કરીશ. જ્યાં સુધી મકાઈનો નાસ્તો બને છે ત્યાં સુધી હવે આપણે ચા બનાવી દઈએ. એટલે શું છે કે ચા નાસ્તો બધાનો થઈ જાય. તો ત્યાં સુધી મેં પહેલાં તો જસ્ટ એક નહીં, મતલબ એક તપેલાની અંદર મેં પાણી એડ કર્યું છે. એમાં હું ચા એડ કરીશ અને એમાં ચા હું બનાવી દઈશ. ચાની રેસીપી હું નહીં આપું કારણ કે ચા મને બનાવતા નથી આવડતી. તો હું ચાની રેસીપી તમને નહીં આપી શકું. બનાવી દઉં છું ખરા, પણ એની મને રેસીપી સમજાવતા નથી આવડતી. તો હવે જ્યાં સુધી આપણે જે નાસ્તો બનાવી રહ્યા છીએ નાસ્તો તૈયાર થાય ત્યાં સુધી આપણે લાઇક, કમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જેટલો બને જ્યાદા સે જ્યાદા શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. તો હવે નાસ્તો શું બને છે તમે એકવાર જરૂરથી જોવા માટે વિડીયોને એન્ડ સુધી બને રહેજો. અને નાસ્તો જે બને છે એ તમે જોઈ લેજો કેવો બન્યો છે અને એકવાર તમે બનાવવાનો પ્રયત્ન કરજો. અને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. હવે ચા ધીમે ધીમે ઉકળી રહી છે ત્યાં સુધી આપણે ગેસનો બંધ કરી દીધો છે. તો જો આપણે જે નાસ્તો બનાવવાનો તો એક્ઝેક્ટલી નાસ્તો મસ્ત મજાનો બની ગયો છે. આ શું બન્યું છે તમે કમેન્ટમાં જરૂરથી કહેજો મને. અને હું તમને આનું નામ કહી દઉં છું. તો પપકાન બનાવ્યા છે. પહેલાં તો મસ્ત મજાના પપકાન ઘરે જ બનાવી લીધા છે. બજારમાંથી લાવીએ તો બહુ એટલે બહુ જ મોંઘા પડે છે. તો એના કરતાં આખી કઢાઈ ભરાઈ જાય એટલા પપકાન બની ગયા છે, એ પણ નાસ્તા માટે. તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તમે નાસ્તામાં શું બનાવ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણી ચા થઈ ગઈ છે એટલે આપણે પહેલાં બેસી જઈશું ચા નાસ્તો કરવા. અને જોડે રોટલી પણ છે, પણ આજે પપકાન ખાવાનો મૂડ હતો તો પપકાન બનાવી લીધા છે. લાઇક, ચેનલ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ.